ગામ બાબરા, તાલુકો માળિયા, જિલ્લો ગીર સોમનાથ. બરોબર. આ તુવેર તમે ક્યાંથી લીધી? આપણે આ તુવેર આપણે લાડુડી વિજય એગ્રો. વિજય એગ્રો હતી. બરોબર. હવે તમે આપણા ઝીકર સીડ પ્રાઇવેટ લિમિટેડની હાઈપો તુવેરનું જે વાવેતર કેટલા પેકેટનું કરેલું છે? અમે 5 પેકેટનું કરેલ છે. બરોબર. અને તુવેર બહુ કેવું સારી લાગે એમાં? બહુ દાણા, સારી હિંગુમાં કેટલા બહુ દાણા આવે? દાણે આ તુવેર મોટી છે. પછી 6 દાણાની હિંગ છે. બરોબર. ને અમને તો બહુ તુવેર ફિટ પડ્યો. બીજી તુવેર કરતા તમને સારું લાગ્યું? બહુ સારું. હાવસ કરતા અમને આ બહુ સારું લાગે. તો તમે કઈ કહેવા માંગો આપડા કે ભાઈ બીજા ખેડૂતોને કે વાવેતર કરાય, ભલામણ કરવા માંગો? હા, 2 ખેડૂત આવ્યા તો એને કીધું હોય. બરોબર. કે અમારે પોરા વાવવી. વાવેતર કરાય તો આનું જ કરાય. ને વાવેતર કરાય તો આનું જ કરાય. આવતાય મારે આજ વાવવી. તમારે આજ વાવવાનું? હા, મારે આખી આવ વાવવી. 15 વીઘાની મારે આજ 15 વીઘાની તુવેર મારે આવ કરવી. બરોબર. ને આ તુવેર જેવી બીજી તુવેર થાય નહીં. ઓછે પાણી વેલી પાકે. હાવસ સાપ છે ને એ ભાઈ ઘઉંને ટાણે છે પાકે. આ જો હમણાં પાકી ગઈ. બરોબર. હજી એમાં પડડા આવ્યા નહીં. રોગ એ ઓછો આવે નહીં, કોઈ વસ્તુ નહીં આમાં. આમાં દવા મેં એકવાર છાંટી. બરોબર. ફૂલ આવ્યા તો એ છાંટી, અટાણે હિંગ થઈ ગઈ તો એ છાંટવાની. આમાં કોઈ વસ્તુનો રોગ નહીં. આપણે તમારે કે ભાઈ ઝીકર મારે 15-20 વીઘાની વાવેતર કરવું. બરોબર. આજ વાવવી 15 વીઘાની મારે. બરોબર. તુવેર બહુ